જય શ્રી કૃષ્ણ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આપણા શરીરને સારું રાખવું હોય તો આપણે સિઝન વાઇઝ બધા જ શાકભાજી ખાવા જોઈએ. તો હવે એ જ સિઝન પ્રમાણે ચોળીની સિઝન આવી ગઈ છે. તો એના માટે આપણે ચોળીમાંથી ચોળી બટેકાનું શાક બનાવવાનું છે. તો એ ચોળી બટેકાનું શાક કઈ રીતે બનાવવું તે આજે આપણે ફૂલ ડિટેલમાં જોશું. તો એના માટે આપણે આ રીતના ચોળી સુધારીને લઈ લીધેલી છે અને એમાં જે દાણા નીકળે એ પણ લઈ લીધા છે. અને સાથે જ આપણે એક નંગ બટેકું સુધારીને લઈ લીધું છે, ઝીણું સુધારીને. ચોળીને તમારે જે રીતે સુધારવી હોય એ રીતે સુધારી શકો છો. સાથે જ આપણે લીલા મરચાં, આદુને પણ ઝીણું સુધારી લીધું છે. તેની જ સાથે આપણે હિંગ લીધેલી છે અને સાથે જ ખાંડ લીધી છે અને સાથે જ આપણે મીઠું પણ લઈ લીધેલું છે. અને મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે. અને સાથે જ આપણે જે રેગ્યુલર દાળ શાક બનાવતા હોય અને જે મસાલાની જરૂર પડે એ જ આપણે લીધેલા છે. આપણે કોઈ નવા મસાલાથી એને નહીં બનાવીએ, જે આપણા ઘરમાં રેગ્યુલર હોય એ જ મસાલાથી એને બનાવીશું. તો હવે આપણે શાક વઘારવા માટે આ રીતના 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે એક જાડા તળિયાવાળા વાસણમાં. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખેલી છે. અને આપણું જે તેલ છે એની અંદર આ રીતના રાઈના દાણા એડ કરી દઈશું આપણે. અને રાઈ આપણી તતડી જાય એટલે એમાં આપણે જીરું એડ કરીશું. પહેલાં રાઈને તતડી જવા દેવાની, પછી જીરું એડ કરવાનું. જીરું એડ થઈ જાય પછી આપણે હળદર પાવડર એડ કરીશું. તે પછી આપણે હિંગ એડ કરીશું. અને ત્યારબાદ આપણે જે લીલા સુધારેલા મરચાં હતા એ એડ કરી દઈશું એમાં. અને સાથે જ આદું પણ એડ કરી દઈશું. અને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું. અને આ રીતના થઈ જાય પછી આપણે જે બટેકું સુધારીને રાખ્યું હતું તે આમાં એડ કરી દઈશું. અને 1 મિનિટ સુધી એને થવા દઈશું તેલ સાથે. આ રીતના મિક્સ કરી લઈશું તેલ સાથે. જો આ રીતના એને મીડિયમ ગેસ ઉપર જ તે આને થવા દેવાનું છે. આ શાકને બહુ ફૂલ ગેસ કે ધીમો ગેસ નથી રાખવાનો. અને 1 મિનિટ પછી આ રીતના બટેકું આપણું થઈ જાય પછી એમાં આપણે જે ચોળી સુધારીને રાખેલી હતી એ આમાં એડ કરી દઈશું. જે આ ચોળી આપણે સુધારીને રાખી છે એને આપણે ધોઈને સાફ કરીને લીધેલી છે. તમે કોઈ પણ શાકભાજી બનાવો તો એને ધોઈને સાફ કરીને લેવું ખૂબ જ જરૂરી છે. તો જો એને પણ આપણે સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું અને પછી એમાં બાકીના મસાલા કરીશું. પહેલાં એને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લેવું. ઉપરથી નીચે કરીને સારી રીતે હલાવવું. અને જો આ રીતના એ મિક્સ થઈ જાય પછી આપણે એમાં બાકીના મસાલામાં સૌથી પહેલાં આપણે મરચું એડ કરીશું. જે લાલ મરચું પાવડર હોય એ જ એડ કરવાનું છે. અને તમે જેટલું તીખાશ પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું છે એમાં. અને આપણે પહેલાં લીલું મરચું પણ નાખેલું છે એટલે એની ક્વોન્ટિટી ઓછી જ રાખવી બને ત્યાં સુધી. તો જો આ રીતના આપણે લાલ મરચું પાવડર એડ કરી દીધું છે. સાથે જ આપણે ધાણા જીરું પાવડર એમાં ઉમેરી દઈશું. હવે આ એડ થઈ જાય પછી આપણે એમાં મીઠું એડ કરીશું. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાનું છે. અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આમાં પાણી ઉમેરવાનું છે પણ આપણે અત્યારે નહીં ઉમેરીએ. આને ઉપર એક આ રીતના થાળી ઢાંકી દઈશું. અને એની અંદર આપણે પાણી એડ કરીશું. જો તમે ઠંડુ પાણી આ શાકની અંદર એડ કરશો તો તમારા શાકનો કલર બિલકુલ પણ સારો નહીં આવે. અને તમારી જે કુકિંગ પ્રોસેસ છે એ પણ ધીમી પડી જશે. એટલે તમારે જો આ રીતના થાળી ઉપર ગરમ પાણી થાય પછી એમાંથી થોડુંક પાણી લઈને એમાં એડ કરવાનું છે. તમારે જોઈતું હોય એટલું જ. અને એને રસાવાળું શાક તૈયાર કરવાનું છે. તમે આ રીતના થાળી પર પાણી મૂકશો એટલે તમારે બાજુમાં ગરમ પાણી કરવાની જરૂર નહીં પડે. અને તમારું શાક ઉપરથી અને નીચેથી સરસ મજાનું ચડી જશે એકદમ વરાળથી. જો આ રીતના તમારે જોઈતું હોય એટલું પાણી લેવાનું છે. અને પછી આપણે એમાં ખાંડ ઉમેરી દીધી છે. આપણું શાક ચડી ગયું પછી લાસ્ટમાં આપણે ખાંડ ઉમેરવાની છે. એટલે તમારે આ ખાંડ સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો. પણ ખાંડ ઉમેરવાથી જે બધા મસાલાનો ટેસ્ટ હોય છે એ એકદમ સારી રીતે બેલેન્સ થઈ જાય છે. અને તમારું શાક એકદમ ટેસ્ટી બને છે. અને હજી આપણે આને ઉપર આ રીતના થાળીમાં પાણી રાખીને હજી 5 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર ચડવા દઈશું.
અને પછી 5 મિનિટ પછી આપણે શાકને ચેક કરીશું. તો જો કેટલું સરસ મજાનું આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે. એકદમ રસાવાળું શાક બનીને તૈયાર થયું છે. એનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે. આ શાક બનાવતા મારે 20 મિનિટ જેટલો સમય લાગ્યો છે. અને હવે લાસ્ટમાં આપણું શાક ચડી જાય પછી આપણે એમાં અડધું ટમેટું સુધારીને એડ કરીશું. અને 1 મિનિટ સુધી આ શાકની અંદર એને ચેડવવાનું છે. આ શાકને આપણે કોઈ પણ ગરમ મસાલા વગર કે કોઈ પણ બીજા મસાલા વગર બનાવ્યું છે. એકદમ રેગ્યુલર જ બનાવ્યું છે, જે આપણા ઘરમાં હોય એ જ મસાલામાંથી. તો પણ તમે આ રીતના એકવાર શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમને પણ એકદમ ટેસ્ટી લાગશે અને તમારા ઘરમાં પણ બધાને બહુ જ પસંદ આવશે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો. અને વી આર ક્રેઝી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો જો આ રીતના આપણું શાક બનીને તૈયાર થયું એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો આપણું કેટલું સરસ મજાનું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને સાથે જ એનો ગ્રીન કલર પણ જળવાઈ રહ્યો છે.